નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો ત્રીજો પ્રોજેક્ટ છે એકમાં અનેકની વાત કરવાના છીએ। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર પ્રોજેક્ટ પ્રવૃત્તિ ધોરણ 8ના દરેક પ્રોજેક્ટ છે એ મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને બીજું મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પ્રકારના પ્રોજેક્ટની સમજૂતી આપું તો તરત તમને ખ્યાલ પડે। અને ધોરણ 8ના દરેક વિષયના સ્વાધ્યાયન પોથીના પણ સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિનો ત્રીજો પ્રોજેક્ટ છે એકમાં અનેક। તો મિત્રો, અહીંયા જે સમજૂતી આપી છે એ તમારે વાંચી લેવાની છે, કારણ કે એના વિશે વાત નથી કરો, આ પ્રોજેક્ટમાં ઘણું બધું લખવાનું થશે। અહીંયા શું વાત કરી છે તો અહીંયા તમે જુઓ તો ગુજરાતી ભાષામાં ઘણીવાર એવા શબ્દો સાંભળ્યા હશે, બરાબર। આ તમારો પ્રોજેક્ટ છે એનું પેજમાં જ આપ્યું છે, જેમાં સાંભળવામાં સરખો લગતો એક જ શબ્દના અલગ અલગ અર્થ હોય છે। અહીં કોષ્ટકમાં સિટી અને સિટી બંને શબ્દનું ઉદાહરણ આપેલ છે, જે બોલવામાં બંને સરખા છે, પરંતુ એમનો અર્થ અલગ અલગ થાય છે। પછી બીજો જ એવો શબ્દ છે પૂર એટલે શહેર, અને પૂર એટલે નદીમાં આવે ને પૂર। તો આ બંને શબ્દ બોલાય છે પૂર, પણ એમના અર્થ અલગ છે, કારણ કે રસવાવડો અને દીર્ઘાવડાને કારણે એમના અર્થ બીજા નીકળે છે। તો જોઈએ આપણે આવા શબ્દો। અહીંયા મિત્રો તમને આવા શબ્દોની યાદી બનાવવાની કીધી છે, આવા ઘણા બધા શબ્દો છે, મેં તમને એ બનાવીને સંપૂર્ણ પ્રોજેક્ટની માહિતી આપી છે। આ પ્રોજેક્ટના તમે આવા શબ્દો તમારી બુકમાંથી જાતે શોધીને લખી શકો છો। તો અહીંયા ખાલી ફક્ત અને ફક્ત તમારી સમજ માટે મેં બનાવેલા છે। તો અહીંયા સિટી એટલે સિસોટી, અને રસવાઈ સી થઈ જાય તો શહેર થઈ જાય। પછી ચીરમાં રસવાઈ ચી એટલે લાંબુ, અને દીર્ઘાઈ ચીર થઈ જાય તો રેશમી વસ્ત્ર। પછી રસવાઈ જી તો જીતનારું, અને દીર્ઘાઈ જીત એટલે વિજય ફતેહ। પછી રસવાઈ દિન તો દિવસ, અને દીર્ઘાઈ દી થઈ જાય તો દિન એટલે ગરીબ થઈ જાય। તો દિન શબ્દ એક જ બોલાય છે, દિન એટલે ગરીબ અને દિન એટલે દિવસ। દિશ એટલે દિશા, અને દિશ એટલે સૂર્ય। પાણી એટલે હાથી, પાણી એટલે જળ। તો રસવાઈ દીર્ઘાઈના ફરકને કારણે બંનેના અર્થ બદલી જાય છે। આવા શબ્દ મિત્રો તમારે લખવાના હતા આ પ્રોજેક્ટની અંદર। મતિ એટલે બુદ્ધિ, મતિ એટલે મતવાળું। મિલ એટલે કારખાનું, મિલ એટલે વિરોધી। વારી એટલે પાણી, અને વારી એટલે વારો અથવા ક્રમ। ગુણ એટલે જાતિ, અને ગુણ એટલે કોથળો, જે આપણે અનાજ ભરીએ એનો કોથળો, એમાં ગુણ। ગુણમાં રસવાળું હોય તો જાતિ, દીર્ઘાવળું હોય તો ગુણમાં કોથળો। ત્યાર પછી મિત્રો અહીંયા પૂર એટલે શહેર, અને પૂર એટલે નદીમાં આવતી રેલ। પછી પૂરી એટલે નગરી, અને પૂરી એટલે એક વાનગી, જે આપણે ખાવામાં પૂરી બનાવીએ તે। મુહૂર્ત એટલે શુભ સમય, અને મુહૂર્ત એટલે મૂર્તિ। વધુ એટલે વધારે, અને વધુ એટલે પત્ની। સૂત એટલે પુત્ર, અને સૂત એટલે સારથી, બરાબર। આ બંને શબ્દ છે, કુંતી પુત્ર સૂત કહેવાતા, એટલે સારથી। સૂર એટલે દેવ, સૂર એટલે અવાજ। સુવા એટલે વનસ્પતિ, સુવા એટલે ઊંઘવા। પિતા એટલે પપ્પા અથવા બાપા, પિતા એટલે પાતળા કકડા। પીન એટલે ટાંકણી, પીન એટલે પુષ્ટિ। મરીચી એટલે કિરણ, મરીચી એટલે સૂર્ય। તો આ મિત્રો આવા શબ્દ હતા પ્રોજેક્ટ 3ની અંદર। હવે આપણે આગળ જોઈએ પ્રોજેક્ટની અંદર। ઉપરોક્ત શબ્દો પૈકી અમુક શબ્દોને આધારે તમારે વાક્ય બનાવવાનું છે। આપણે ઘણા બધા શબ્દ જોઈએ, એને આપણે વાક્ય, તો પહેલું આપણે સિટીનું હતું। સિટી એટલે સિસોટી, અને વિસલ કયો છે, અને સિટી એટલે શહેર। તો સિટી વાગતાની સાથે જ બધા વિદ્યાર્થી દોડવા લાગ્યા। મેદાનમાં શિક્ષક સ્પર્ધા કરાવે દોડની, તો સિટી વગાડે બધા વિદ્યાર્થી દોડવા લાગ્યા। પછી બીજું સિટીનું વાક્ય છે, આજે અમે સુરત સિટીમાં ફરવા જવાના છીએ। પછી દિન એટલે દિવસ, અને દિન એટલે ગરીબ। 21મી જૂને લાંબામાં લાંબો દિન હતો, મારો મિત્ર અતિ દિન છે, બરાબર। ત્રીજું છે પૂર, પૂર એટલે શહેર, અને પૂર એટલે નદીમાં આવતી રેલ। આજે અમે અમદાવાદ પૂરમાં જવાના છીએ, અમદાવાદ શહેરમાં જવાના છીએ એટલે પૂર બોલાય। આજે વરસાદ પડતા નદીમાં પૂર આવ્યું છે। તો આવા તમે મિત્રો વાક્ય બનાવી શકો છો। અને અહીંયા તમારા વિદ્યાર્થીની સહી, વાલીની સહી, તારીખ અને શિક્ષકની સહી આવશે। તો મિત્રો, આ રીતના આપણે પ્રોજેક્ટના સોલ્યુશન મૂકતા રહેતું।
ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી આ પ્રકારના પ્રોજેક્ટના સોલ્યુશન મૂકું તરત તમને તેનો ખ્યાલ આવે. અને બીજું કે મિત્રો, ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.